જેન્સી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગાઈઝ આજ તો આખી રાત વરસાદ ચાલુ હતો પણ ઝરમર. 1 વાગ્યાથી જાગતો હતો. ચાલુ જ છે. હા એટલે ઝરમર ને એવું ચાલુ હતો. તો ગાઈઝ આજે તો જન્માષ્ટમી છે તો અમારા ઠાકોર ફેમિલી તરફથી બધાને હેપી જન્માષ્ટમી. આજ તો અમારા ગામમાં પ્રોગ્રામ થશે. પ્રોગ્રામ નહીં, કુવાસન જમાડવાનું છે. હા તો આપણે તને લઈ જવું ફોનની જેમ. હા એટલે આપણે પૈસા તાને પણ પેલું એ લઈ જઈએ પ્રસાદ લઈ જઈએ. પ્રસાદી કુવાસન ખવડાવવા નહીં. એટલે ઉપવાસ હોય ને કેવડો લઈ જઈએ. હા એ તો પપ્પા અમને ફોન કરીને કહી દે છે, અમને લઈ આવીએ હટલાણા જઈને. તો ગાઈઝ આજ તો નાસ્તો થઈ ગયો છે તૈયાર અને આ બે વળી ગયો છે કોમું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. આ તો હેપી જન્માષ્ટમી છે બધાને. હેપી જન્માષ્ટમી. ઠાકોર ફેમિલી તરફથી. આ તો ગોમમાં કુવાસન જમાડવાનું છે, આપણે જમવા જવાનું બધાને. આજ હા રોધવા નહીં. હજુ અત્યારે રોધવાનું છે. રોધો હા હજુ. રાધે રાધે. તો ગાઈઝ અહીંયા તો અમારો નાસ્તો એ થઈ ગયો ને જમવાનું એ બને પણ આજ કોઈને નાસ્તો કર્યો નહીં. એ હવે નાસ્તો કેન્સલ અમે 11 વાગે કરો એમ કરતા 11 વાગે રોધી ના જાય. અને આ બાજુ થાય છે તુરિયાનું શાક. તુરિયાનું ભાવડાવવું જ પડશે પણ નહીં ભાવે તો શું કરવાનું. તો ગાઈઝ આજ તો બનાવ્યા હતા પૌવા. કોઈને ખાતા નહીં પણ હું ખાઈ લઉં કારણ કે ભૂખ લાગી છે. ખાટી છે ખાઈ ને મોડી. બાબા તમે નાસ્તો નહીં કરતા ને પૌવા પડી રહ્યા. નાસ્તો કર્યો મને પૌવા લઈ ગયો. પપ્પા તો લઈને આવ્યા હતા ને નાસ્તો. પપ્પા કે હું તો નાસ્તો કર્યો હતો. આ કનું બોળી બનાવું છું. મમ્મીનું ઉપવાસ છે. કેટલા ને ઉપવાસ છે? ઉપવાસ છે તારા? પાછળ મારા અને સંજ્ઞાને ઉપવાસ, મમ્મીને ઉપવાસ રાખવાનો. પેટ ભરાઈ જાય ને. એક પિસ્તા પેટ ના ભરાય એમ તાર ખાવાનું નહીં આખો દાડો. તો ગાઈઝ અહીંયા તો રોટલ લેવા થઈ જઈશું. શાક બની ગયું. શાક તો બળે છે શું. તો ગાઈઝ જમવાનું થઈ ગયું. પપ્પા ગોટું જેમ છે બે. આ તો બે અને મેચિંગ કરી છે. હંગાત રમું છું. હંગાથી ખાવા બે એક થાળીમાં. એકબીજાને શેર કરું છું વસ્તુ. અને એક જેવો કપડો પહેર્યો છું ઢબુડો વાળો. બે ચોટલીઓ વાળો. તો ગાઈઝ ખાવાનું થઈ ગયું. પપ્પાને ખાવા બેસી જાય. ચલો હું ખાઈ લઉં. તો ગાઈઝ આજ તો અમારા ઘરમાં અડધોનો ઉપવાસ છે, અડધોનો નહીં ઉપવાસ. સાત તો સંજાન મેળ પડી ગયો. સારા મેળ પડી ગયો ફરાળીમાં. હે બોલી શરીર તો ઉતરી ગયો. શર્ટ મારે પેટમાં આટલું બહાર ને કરતો શર્ટ ના થતો. આ મહિના ભાઈ હું લિમિટ કરજે ખાવાની. તો લિમિટ કરી દો. પપ્પા પેલો કેવડો નહીં મંગાવો ચેવડો. નંબર આલો. હા નહીં સંજય તારે નો થઈ તાણું થાય કે એને ગોમાં પૂછી લે કેટલો જોવા થઈ. પેલી વખત કેટલા કિલો લાયા હતા ચમન કાકાને પૂછી જુઓ કે કેટલી કુવાસ્યો છું. એ તો બધાનું જ વેચવાનું પડતું નહીં આખા ગામમાં નહીં. તો કઈ છે અમારા ગામમાં આજ તો છે ને ગોર્યો છું આઠમની નહીં. કાલે છે તો કાલે જમવાનું છે અને આજે હજુ કુવાસ્યોનો પેલો કેવાય આજે આઠમનો ઉપવાસ એટલે આજે જ વેચવાનું. એવું હા હું લઈને આવ્યો. પૌવા તો કોના માટે લઈને આવ્યો? કોણ ખાશે અત્યારે? પપ્પા ખાઈ જાઓ. આપણે તો આ ખાઈએ છીએ શાક. આપણે બે જ છીએ ખાવાના. પૂનમ છે નહીં? પૂનમ પાર્વતી 2-4 જણ. તો કઈ સાબુદાણા બનાવે છે ટીકાય. તારીફ નહીં કરતી. તારીફ કર મમ્મી. મસ્ત બને. શાખા વગર તમે સાચે પણ ખાવું મસ્ત બને કે ચાખ્યા વગર તારીફો કરું છું. તો ગાઈઝ અમારે 4 જણો જમવા બેહ્યો. અમે 4 જણોએ ખાઈ લીધું. હજી સંજો બાકી છે. ખાઈ લ્યો પછી અમે જવાના કાલ તો મોમાન ઘેર ખબર કાઢવા મોમાની નહીં હોસ્પિટલે જતો હા હવે એ તો આમ કહેશું આવું તો એ પણ લઈ જઈએ. બતાવું જાય ને મમ્મી.
જમીન પછી ત્યાં કરશું કાલ તો રોધવાની નહીં તમારે તૈયાર થઈને જવાનું છે. કાલે તમારે રોધવાની નહીં બધાને જવાનું ત્રણ થોડી વરસાદ છે 24 કલાકની અંદર અને આપણે આમાં ચાલુ થાય એવું લાગે છે જો મગફળી હેકી ના દે તો તો કાલે મગફળીઓ લાવેલી એ કહીશું તો ફટાફટ મગફળી એક હું તૈયાર થયું હો હેડ સંજય પેલું લેવા નહીં જાઉં ચેવડો ચેવડો ક્યાં કેવડો ક્યાં ચીવડો એટલે સાઈઝ થાય કેવડો એ સાઈઝ થાય ચેવડો ચીવડો હા બા પેલા ફોન કર્યો તો ડેરી વાળો ચલો ગાઈસ તો હવે સંજય ભાઈ જઈએ ફટાફટ લઈને આવીએ હું લેવા દો ચીવડો લેવા દો ચેવડો કે ચીવડો ચીવડો આ બાબુ હા સારું એ તો વ્યાજબી કરશે તો ગાઈસ ગાડી લઈને જઈએ હા મગફળી હેકો હેકો જેટલે ખાવ્યું એટલે જ ધોજો હેકો એટલી જ ધોજો બધી શેકી દે. કારણ કે બધી બધી હેકી દે ને કવાઈ જશે શેકોણી કે ના શેકોણી એ વરસાદ ચાલુ થઈ ગયો બરાબર નો હા તો અમે તો વરસાદમાં જ હશો અમારે ગાડી લઈને જવું શકશો હેઠતું જવાનું હા, ઊભું કરવું હોય? તો કઈ બાર વરસાદ ચાલુ થઈ ગયો ગાંધીનગરમાં જોરદાર વરસાદ છે તારે આખા ગુજરાતમાં છે પગ ભાગી. હા તને શું ખબર હા પેલા શું નામ અંબાલાલ તાર સંબંધી લાગે છે મારા નહીં પેલું બધો નહીં. વેહ કાઢશી બધા ગમો ઓવા પેલી આખામાં સંબોળીની હોય પૈસા લીધા હું કશું નહીં લીધું એટલે ખોલી તો કઈ લોક ખોલી દીધું પણ આમ વરસાદ ચાલુ છે જવું છે એવી રીતે તો કઈ અમે જઈએ સંજય બંને ચેવડો લેવા સટલાસના આઠમ છે આઠમનો બધાનો કુવાસીઓનો ઉપવાસ હોય તો એવાનો છે ને ઉપવાસમાં હા પ્રસાદી આપે એટલે હું એક જ ફોન લીધો ફોન બીજો લીધો ના મેં ફોન મારી આપશે બધા તો ગાઈઝ અમે રંજીત બંને જઈએ છીએ માર્કેટમાં કોઈ વસ્તુ લાવવાની હતી તેથી અમારે સતલાસના છેલ્લા કિલોમીટર દૂર થાય એટલે વરસાદ જતો જતો હોય હજી કેટલા કિલોમીટર થાય છે આપણે 12 કિલોમીટર દૂર ગાઈઝ આમાં કોઈ નાની મોટી વસ્તુ લેવાની હોય ને પછી 12 કિલોમીટર દરરોજ જવું પડે એટલે જેટલી વસ્તુ લેવાની હોય ગેમ જન્માષ્ટમીની તૈયારીઓ તો ગાઈઝ આપણે ત્યાં વરસાદ ચાલુ હતો હોય તો હમુડતો નહીં કોરો કટ રોડ થઈ ગયો જો ડુંગર જો મસ્ત દેખાય તો ગાઈસ અમે આવી જશે હટલાનો ચલો ચેવડો લઈ લઈએ ચેવડો ચીવડા ચેવડા લઈ લે ચેવડો લઈએ ચેવડો નહીં તો ગાઈસ આમાં તો બહુ કન્ફ્યુઝન છે તો ગાઈસ અમે આવ્યા છે ચેવડો લેવા તો અહીંથી ચેવડો તૈયાર જ છે નહીં આપણો જ છે કે હું કદીલા ખાલી હોજ મંગાવે બીજા આવી જાય કદીલા એ આવી ગયા કદીલા હો ખોટું તો ગાઈસ હવે માર્કેટમાં જવું પડશે કદીલા લેવા કદીલા લેવા માટે કેવડો લઈ લીધો કદીલા લેવાનું બાકી છે કદીલા લઈ આવીએ તો ગાઈસ માર્કેટમાં આવે છે સંજય જાય છે કદીલા લેવા જા ફટાફટ જતા હું વાડીને આવું બરાબર પેલથી તો ગાઈસ બહાર તો વરસાદ ચાલુ થઈ ગયો છે થોડું થોડું ઝરમર તો ગાઈસ સંજય અલે તું પાસે શાકભાજી ચોથી લઈને આવ્યો खाता आयो थोड़ा मेरा मोबाइल एटीएम गिर गया मैं झारखंड गया था हाँ हाँ थोड़ा सा वाइफ से खाली बोलना था कि मेरे एटीएम में खाली लॉक करा देना साहब थोड़ा सा हम खाली वाइफ से खाली थोड़ा बात करा दीजिए क्या वाइफ से मैं कंपनी ज्वाइन किया था हाँ। कोलबीरर से मैं इंजीनियर था ग्रेजुएशन किया था वो था मोबाइल मेरा गिर गया साहब इसका बोला थार गाड़ी मेरा भी लोकल ठेकेदार था आपने ड्रिंक किया है ना ड्रिंक किया नहीं नहीं बियर से को मारा फुट गया તો ગાઈસ ગાડી અહીંયા ઊભી રાખી છે અહીંયા ઠંડુ કરવા આવ્યા છીએ બેનો હું જોઈ ગયો ગાડી વાળા હતા હું આગળ જઈને પાછો 500 ટન મારી ના ઇન્સ્ટાગ્રામમાં તમારે મિની કિચન આવી રહ્યો જોવાના પછી લાઈફ ઓફ ઠાકોર પછી આપણે ઠાકોર રાકેશના ઠાકોર ફેમિલી વાળું છે ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમે જઈએ હોયથી ચલો જય માતાજી ચલો હા મળીએ જય માતા ચલો હા હા મને સાઈડ આવો તો ફોન કરજો સારું સારું ચલો ચલો ગાઈસ તો અમે જઈએ ઘેર કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે જોરદાર એવું લાગે છે ઘેર આજ તો મને લાગતું નહીં આઠમ કરવા દે હા મને એવું જ લાગે ચલો ગાઈસ તો જઈએ તાં વરસાદ ચાલુ છે અને વાત આ તો ટ્રાફિક નહીં બજારમાં એકદમ ખાલે છે વરસાદનું કોણ આવા ખરીદી કરવા લે મોબાઈલ તાં ચલો ગાઈસ તો હવે છીએ ઘરે
કારણ કે 5 વાગી જશે તો અત્યારે જે પેલો શું કહેવાય વેશભૂષા કાઢે છે ને એ વરસાદ સાથે હું નીકળ્યો બધો. તો ગાઈસ પપ્પાનો તો ફોન આયા કરો છે ને વરસાદે ચાલુ થઈ ગઈ એક બાજુ. શું કહેશે મમ્મી કે ડાઈ લેતો હજી કાઢી અલે કાલે જવાનું છે બહાર દરોઈથી લઈ લે નહીં સારું લેતા અહીંયા કાલે જમણવાનું કાલો વારો એમ હા અને આજે હા પેલું એ હા ગોરોવાર આવશે આજે. આવશે આજે બરાબર. એક વાદળ નીચે આવ્યું બોખરાનો અડવા ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે અને મને લાગે છે પલળવું જ પડશે આપણે ડાઈ લેવા કોણ જશે અલે આ ડાય તો શેઠ પોકી ગયા પેલા નહીં મળે જો એ મળસ તો ગાઈસ ધરોઈ આવે છે મમ્મીએ મંગાવી છે ડાય તો એ લેવા ઉભા છે. ગાઈસ કૃષ્ણ તૈયાર થઈ ગયા છે બધું ઘરે આવી ગયા અલ્યા વ્યુડા. તો ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયા અને મફળી આટલી જ રાખી અને હું બનાવો મમ્મી સંજો કો ફુલાવર લઈને આવ્યો છો અને જો પપ્પા કેટલા વાગે જવાનું છે ગમો આ વરસાદે ચાલુ જ બહાર તો કેમ નોમના દારા કાઢું છું વરો કાલ નોમ છે ને હા તો યાર ચલો થોડી મફળીઓ ખાઈએ કારણ કે મફળીઓ લાગતી નહીં વધારે રહી હોય હા વધી છે કે નાખી હું એટલે કહેતો હતો આપણે જઈએ ને તો લઈ જઈએ મોટી મોટી ભરી. તો ગાઈસ હોજના 7:30 હાથ જેવા વાગવા આવ્યા છે. પપ્પાએ કીધું છે 8 વાગે જવા 8 વાગે કીધું હા હા હું આમાં આપણે પ્રસાદી વેચીને આવીને પછી ખાઈએ નહીં તૈયાર થઈ ગયું ખાઈને ગરમ થઈ ગયું 8 વાગે 2 કલાક પાસે એટલે વરસાદ નહીં એટલો કહું છું પણ એમને બોલાવીને પેલા રોજ હતો 2 કલાક વાર થશે તું પછી અહીં ખાજે હું પેલા ખાઈ લઉં હા તાર તો ખાઈ લે તો તારું પાછું ને મી પછી મોડા તો પછી તો કઈ ખાવાનું તો ગાઈસ જોઈએ ખાવાનું શું બનશે હું કઈ આઈટમ બનશે આજે વચ્ચો વચ પડ્યો પછી આવું જ કે પગમાં તો ગાઈસ ખાવાનું બની ગયું રોટલી બની કે નહીં અલે આ તો બાર ચૂલા ઉપર રોટલી બને ચોમાસામાં ચૂલા ઉપર તો ગાઈસ ખાવાનું શાકે થઈ જશે ને રોટલી થઈ જશે હા કેમ શી ખબર 8 વાગે પપ્પા કહેશે તો ગાઈસ બાર રોટલીઓ થઈ અંદર શાક ચડો ખાઈને થોડું નાસ્તા વાસ્તા કરીને પછી જઈએ નાસ્તો ના હોય ખાઈ લેવાનું હા એ જ તો જમવાનું કયો નાસ્તો કયો નાસ્તો તો પેટ ભરી ના કરી નાસ્તો હા તો હું પેટ ભરીને નહીં કરવાનું હું થોડું એક જ કરવાનું બપોર જેવું શાક બનાવવાની હા બપોર જેવું બનાવ ગમે તેવું બનાવ બપોર કરતા મસ્ત એ ગુડો મોબાઈલ મૂકો હેડો તો હું છે હાલ લીધો હોય તો વાટકા લે મમ્મી વાટકા સીતા કાશે ઓ ભરજો તમારો વાટકો એક કદાચ હોય છે લે આપણા શું વાટકા રહે એ વન વાટકો હોય છે રાધે રાધે કરજી રાધે રાધે ન્યા ઓવા એ હિયાળ આ તો જે ડૂચો ભરવા આવો છે આ તો જે આ ડૂચો ભરે છે આ દાચી કોઈ ઓછી નથી મોક આમ સોની મોની મોક એ બાબા તો મને બોલતા હતા તું રોતી આ તો જે નકશા મારે છે આ જો જે હોય જોયા મારા જેમ તું એ નિશાનીઓ કર નિશાનીઓ મારા જેમ કોણ હશે હું નહીં આવતો એ તો રીલ્સ જોઈને આવતો હશે કોકની મારા પર જાઉં છું ક્યાંક વાડો થઈ જાય આખો તારો રીલ્સ કરો એ નહીં તું આખો દાડો રીલ્સ ફેર કરું છું શાકનું જોવા ના હશે અને મને હસવું આવે શાકમાં વચ્ચે વચ્ચે તેલ આજુબાજુ આજુબાજુ પૂરું નહીં બાર ઓવન આયા મને દેખાતું કોઈ નહીં આ બાપી હેડજો હા મારા આપણું શાક થોડું તો બે મૂકો મસ્ત બનાવી દો આટલું ખાઈ લે ટોટકી ખીચડી ખાવાનું મસ્ત બનાવી દો પાર્વતી ભાભી કઈ તીખું પડતું અરે એ અપ્પા કર્યો છબી ઉતારવા
વધારવા નહીં આમાં ખીચડી કાઢતું ઢીલા ના આવે. તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું અમે સાફ સફાઈ થાય અને હા કચરા પોતું થાય કચરા પોતું 8 વાગે સંજય આપણે જવું નહીં હેડો ગમો ગમો હેડો જઈએ તો ગાઈ ચલો ગમો જઈએ ગમો જઈને મળીએ સંજય ફોન તો કર પેલો બાબા ફોન કરજો ચલો ગાઈસ તો જઈએ ફટાફટ ગમો ગમો જઈને મળીએ તાણ નહીં હો વાંચવાનું પૂછ કરો હા એટલે હેડો આખા દાણે પૂછી હોય હા તારે 8 વાગ્યા મમ્મી પછી કેટલા વાગે હેડજો ચલો ગાઈસ તો ગાડી કાઢી દઈએ તાણ બહાર પેલા આગે જતી રહે હું ગાડી વાળી દઉં આગે હાર આવતી રહો દરવાજો વાંક દાદા આવું છું ગમમાં ચલો ગાઈસ તો ફટાફટ જઈએ ગમમાં જઈએ ગમમાં જઈને મળીએ તો ગાઈસ અમે આવી જશે ગમમાં ચલો ફટાફટ ઉતરો ગુડ્ડુ કે નહીં ઉતરવું હા એટલે ઉતાર તો ગાઈસ અમે ગમમાં આવ્યા પણ હજી તો ગમમાંથી બહાર છે કારણ કે વરસાદ ને એવું બધું હતું કે હા હા વહેલા ચાલશે પણ આ તો વરસાદ ચાલુ હતો કે એટલે કોઈ આવ્યું નહીં આમાં આવશે વાર લાગશે થોડી તો ગાઈસ આલા જો ગરબા ચાલુ કર્યા છે ગુડ્ડુ જેન્સની અંદર ગરબા ગાઈસ તો ગાઈસ અહીંયા તો વણઝારો ચાલુ કર્યો છે ગરમી લાગતી હોય ગુડ્ડુ બહાર નીકળે હા તો ગાઈસ અમે ચાલુ થઈ તો ગોરો ગાવા તો બધા ફ્રેન્ડ ભાઈ ને અમે આવ્યો છે બધો નહીં હા 9 વાગ્યાનો સત્રેલીને આવ્યો તો સારું હતું જો ને વરસાદ ચાલુ થઈ ગયો તો ગાઈસ બહાર તો વરસાદ ચાલુ છે અંદર બેઠી કંચો મે હું એ સંજય કાકા તો ગાડી ચલાવશે ઇમ્બી હે જે ઇમ્બી હે जैसे गुड़ होता है गरबा गानो हाँ थोड़ा तो गाइस गौरव तो मोटी થઈ ધીરે ધીરે જેમ ટાઈમ જાય છે આમાં પ્રસાદી બેચી દઈએ નહીં તો ગાઈસ આમ ધીરે ધીરે બધો વધુ છે વસ્તી કાજે આપો નહીં બાર જનસે તારા નહીં આપું પૃથ્વી તારા તું જેમ કશું બોલતો નહીં બેહી રહ્યો છું તો ગાઈસ અમે ગરબા થોડી વાર બંધ કર્યા છે ચાની બ્રેક પડી તો ગાઈસ બ્રેક પડ્યો થોડી વાર માટે ચા નાસ્તાનો ઓલ આવ્યા છે થોડી ડિસવાલી સંજય હા શું કામ હા તો વાંધો નહીં હા હા તમારે બહાર નહીં નીકળવું જેમ તો ગાઈસ આ બાદ સંજયને વેચું છું નાસ્તો આ બાદ બધા બેઠા છે પપ્પા છો છે પપ્પા પેલું તો ગાઈસ વરસાદે ચાલુ છે એક બાદ ઝરમટ ઝરમટ અને એ નાસ્તો વેચાય પેલી બાજુ આલે આ બાજુ હો તો ગાઈસ મોડા સુધી ગરબા રમશી અને કાલે વોરો કાઢશે કાલે મારે મેળ નહીં આવે કારણ કે કાલ જવાનું છે મહેસાણા હા મોહન ખાટાનો ખાઈ લે તો ગાઈસ બધા પોકી ગયો અને ફરીથી રિપીટ થાય છે એ તો ખાધો એમને ખાધો એમને બસ બસ हाँ ग्यारह जी आज संजय काका हटता नहीं बाबा हट जो लाइट बंद करता हो जे ओ तो बताऊं जा सकूं हाँ आवता रहे
તો ત્યાં ઊંઘી જાઓ ખૂબ બધો પાર્વતી ઊંઘી જાય પૂનમ જાગર શીખી તો ગાઈસ ઘેર આવી જાય ચલો અમે ઊંઘી જઈએ કારણ કે અમે છે ને 10 વાગી ગયા છું તો ગાઈસ આશા કરીએ છીએ કે આજનો દિવસ બધાને સારો થયો હશે ગુડ નાઇટ હા મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.